આ જ માંડવો છે અત્યારે જે ભાઈ કૃષ્ણ ભગવાનના જે વિવાહ થવાના છે એના રૂકમણીના, તો કેટલો મસ્ત મજાનો જો માંડવો શણગાર્યો છે. માયાભાઈનો પ્રોગ્રામ ચાલે છે, માયાભાઈ આવ્યા અને અત્યારે ડૂમભાઈ ફૂલ એસી છે ને માણસો ની વાઈફ જોશના અને મારી વાઈફ જોશના એ બેનને મૂકીને આવ્યા બરાબર. બાકી બેન આવું હતું. જય શ્રી કૃષ્ણ ફેમિલી, કેમ છો? મજામાં ફેમિલી. આજે અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ માધવપુરના મેળાની અંદર ને ભાઈ 17 થી 21 તારીખ લગીને 5 દિવસનો મેળો હતો નિલેશભાઈ. અને ભાઈ આજે છેલ્લો દિવસ છે ફેમિલી અને અહીંયા ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરવાનું છે, કેમ કે ખાસ ભાઈ તમારા માટે અમે આવ્યો છે. આપણે ઓછામાં ઓછું ઘરેથી આપણે કેટલા કિલોમીટર નિલેશભાઈ થતું હશે? મેં મીટર જોયું હતું ને ગાડી 48 કિલોમીટર. 48 કિલોમીટર હું નિલેશભાઈ આવી ગયા છે ને ભાઈ. મેળાનો માહોલ જો તમે, આ પબ્લિક જો સામે સનસેટ થાય છે ને વ્યૂ તો જો યાર કેટલું માણસો. તમે જો આ ગેટ છે એન્ટ્રી, ત્યાંથી કેટલા માણસો આવે છે. આ બાજુ જો ચારે બાજુ તમે જ્યાં જોઉં ને અહીંયા ભાઈ પબ્લિક જ પબ્લિક છે. એટલે આજે ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરવાની છે. વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દીધો. બાકી હાલો મેળાની મજા કરીએ. ફેમિલી થોડો ઘણો ટાઈમ હતો એ માટે છે ને હું નિલેશભાઈ બીચ ઉપર આવી ગયા ને ભાઈ અમારી પાછળ છે ને અહીંયા મસ્ત મજાનું રેતીનું શિલ્પ કર્યું છે અને રેતીથી મૂર્તિ બનાવી, એને સેન્ટ આર્ટ કહેવામાં આવે છે બરાબર. તો ફેમિલી જેની હું વાત કરતો હતો તેને જો કૃષ્ણ રૂકમણી લખ્યું છે ને કેટલું મસ્ત જો મૂર્તિ બનાવી છે કૃષ્ણ રૂકમણીની. અને અહીંયા પણ એક છે, આ એકલી કૃષ્ણ ભગવાનની છે અહીંયા. ફેમિલી અત્યારે અમે આવ્યા હતા માધવરાયજીના મંદિરે, પણ ભાઈ માધવરાયજીના મંદિરે પહોંચ્યા ત્યાં હું છું નિલેશભાઈ આપણી સાથે. જાન નીકળી ગઈ પરણવા માટે ને જો મંદિર બંધ છે અત્યારે ને હવે છે ને જાનમાં જવું છે. તો કાનુડાને જાનમાં જવું હોય તો વનમાં જવું પડશે કા? હા, એ વન આમ આગળ છે, આગળ વન છે ત્યાં વહી ગઈ છે ફેમિલી. તો ભાઈ અત્યારે હું નિલેશભાઈ નીકળે, કેમ કે થોડુંક અત્યારે પ્રાચીન મંદિર છે 1965નું, તો ત્યાં નિલેશભાઈ આપણે દર્શન કરવા. અને આ મંદિર સ્વયંભૂ છે કા? સ્વયંભૂ, આ દરિયામાંથી પ્રગટ થઈ ગયેલું છે. જો ભાઈ આવું કંઈક મંદિર છે. ચાલો તો ફેમિલી અત્યારે જાન આવી ગઈ છે ને ભાઈ એટલી પબ્લિક છે કે મારો અવાજ નહીં આવતો હોય, પણ હવે તમને જાન બતાવું. અહીંયાથી જાન નીકળે છે. તમે બધા માહોલ જો ભાઈ કેટલા માણસો હશે ને ભાઈ. આ કાંડોળાની જાનમાં અખિલ બ્રહ્માનંદનાથના જાનમાં જવું મળે એક આપણો લાવો જ કહેવાય કે ભાઈ આવો આપણે લઈ શકીએ બરાબર ફેમિલી. અને જોઈ તમે અત્યારે કેટલી સંખ્યાની અંદરમાં માણસો છે. ફેમિલી મુખ્ય દ્વારમાંથી એન્ટ્રી લીધી ને ભાઈ માણા કેટલું છે મેરી? આ રસ્તે ભાઈ જાન ગઈ છે. આ રસ્તે તમને એટલે રસ્તો ખુલ્લો કરવો પડ્યો તો પહેલા. હા, એટલે કોઈને અંદર કરવા નતા દેતા. પબ્લિક કર્યું હવે ભાઈ પબ્લિક કર્યું એટલે આગળ ને પાછળ તમે જો ખાલી કેટલી પબ્લિક છે. જો પબ્લિક જ પબ્લિક છે. એટલે હું નિલેશભાઈ પબ્લિકની વસારેથી અંદર જાય. હવે અંદર મેળાનો માહોલ જોઈએ કેવો હશે નહીં. ફેમિલી વધુ આ મેળા વિશે વાત કરું ને ફેમિલી, તો 16 તારીખથી લઈને 21 તારીખ સુધી આ 5 દિવસનો આ મેળો હતો. અને હું તો આ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. નિલેશભાઈ મને કીધું હતું આ વખતે કે ખાસ જવાનું છે. નિલેશભાઈ મને ખાસ લઈ આવ્યા છે ફેમિલી. અને શું કે નિલેશભાઈની વાઈફ જોશના અને મારી વાઈફ જોશના એ બેનને મૂકીને આવ્યા બરાબર. બાકી એ બેન આવું હતું, થોડાક ડખા થયા. હા, એ બ્લોગ જોયે ત્યારે કહે બરાબર કે ભાઈ અમને ના લઈ ગયા વાંધો. અને આ મેળો છે ને ભાઈ, તમે હમણાં જેમ વાત કરી એમ શું કીધું હતું હમણાં તમે પશ્ચિમને પૂર્વ ભારત ને પશ્ચિમ ભારત બંને જોડતા મેળા છે. બંનેને જોડતા મેળા છે. એનું કારણ શું? રૂક્ષ્મણીજી હતા ને પૂર્વ ભારતના હતા એટલે.
અચ્છા એટલે અહીંયા સ્ટોલ વાળાને વેચવાળા તો તમે હમણાં કીધું હતું આ કે ઈ છે ને એ બહારથી પૂર્વ આવ્યા, ભારતમાંથી બધા આવ્યા છે સિક્કિમ ને મિઝોરમ ને એ સાઈડના બધા છે ને સ્ટોલ છે ને હા. એ લોકો ધંધો કરવા માટે ત્યાંથી આવ્યા છે. સો ફેમિલી આવી રીતનું હતું મને આ વસ્તુની ખબર નથી પણ હમણાં છે ને ભાઈ અમારા નિલેશભાઈ વાત કરીને એટલે મને ખબર પડી બાકી અત્યારે માણસો તો જો ફેમિલી તમે આ તો જો ભાઈ એટલે જે કૃષ્ણ ભગવાનનો રથ છે ને જેમાં જાન લઈને જાય છે ને એના પર મેં તમને દર્શન કરાવી દીધા છે. એટલે આ ઈ જ માંડવો છે અત્યારે જે ભાઈ કૃષ્ણ ભગવાનના જે વિવાહ થવાના છે એના રૂકમણીના તો કેટલો મસ્ત મજાનો જો માંડવો શણગાર્યો છે અને અહીંયાથી છે ને ભાઈ લાઈવ થવાનું છે તો સામે અહીંયા કેમેરા પર રાખી દીધા છે અને એલઈડી પર રાખી દીધું છે ને અત્યારે માણસો અત્યારથી જગ્યા રાખીને લોકો બેસી ગયા છે જેથી કરીને પછી પેલા આપણે જે હમણાં દર્શન કર્યા છે ને તમે એ રૂકમણીજીના કૃષ્ણ ભગવાનના જે હાલમાં જે વિવાહ થયા હતા ને એ જૂનું મંદિર છે ને એના જ મેં તમને હમણાં દર્શન કર્યા છે ને અત્યારે આપણે વેઇટ કરીએ છીએ જ્યાં માંડવો હણગાર્યો છે તો રથ આવે છે રસ્તામાં જો તો ફેમિલી ભગવાનની જાન માંડવે લેવાની છે તો જો ભાઈ જાન માંડવે આવી ગઈ છે તો જો તમે જો અત્યારે આ માંડવો હણગાર્યો તો એ ને અત્યારે જો જાન પહોંચી ગઈ છે ફેમિલી માધવરાયજીની રૂકમણીજીની જે વિધિ હોય છે ભાઈ લગ્નની ચાલુ થઈ ગઈ છે જો સામે માંડવાની અંદર અત્યારે જાન પહોંચી ગઈ છે અને લેશભાઈ આપણે તો ભાગ્યશાળી છે પણ આપણા દર્શક મિત્રો પણ આપણા ભાગ્યશાળી ફેમિલી મેમ્બર પર ભાગ્યશાળી કહેવાય ને હા કે ઘરે બેઠા બેઠા એને ભગવાન રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાનના વિવાહ વિવાહ જોવા મળે ફેમિલી અને ભાઈ ભગવાનના ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. હા ભાઈ થોડી ઘણી લાઈક પણ કરી દેજો અને ભાઈ પ્લીઝ કમેન્ટમાં કરી દેજો અને ભાઈ આવું છે ને ભાઈ ભાગ્ય જોગે જ આવું તો થાય હે કે આપણે ભાઈ ટાઈમ કાઢીને અહીંયા આવીએ ને ભગવાનના લગ્નની અંદર આપણે સામેલ થાય બરાબર ને હવે એમ આ કદમકુંડ છે અને આનું તરિયું મળતું નથી એવું હમણાં જ્યાં એક દાદાને પૂછ્યું ને દાદા એને એવું કીધું કે આ કદમકુંડ એટલું ઊંડું છે ને એનું તળિયું કોઈ માપી શકતો નથી ને જોઈ ભાઈ આ છે જો આ હમણાં જે આપણે દર્શન કર્યા એ રૂકમણીજી માતાજીનું મંદિર હતું અને મંદિરનું કામ પણ ચાલુ છે ને ભાઈ કૃષ્ણ ભગવાન માધવરાયજીની તો જાન માંડવી આવી ગઈ છે અને હવે અહીંયાથી માતાજી આડી જવાના હમણાં પાલખીની અંદર લઈને જવાના હવે માતાજીને પાલખીની અંદર લઈને જવાનું છે હમણાં તૈયારીઓ જ હતી કા હા બસ તૈયારી છે. પહેલાં હું તમને એક વસ્તુ બતાવું તમે નિરાતે જોઈ લો બરાબર જો આ ફોટો ફ્રેમ છે અને આ બધી છે ને ભાઈ ફોટો ફ્રેમ તાવડીની છે ને નિલેશભાઈ એમાં ગાય દેખાય હા જેમાં ગાય દેખાય તમે નિરાતે જો ને તો તમને ગાય દેખાય પણ આ બધી ભાઈ છે ને ફોટો ફ્રેમ જે બનાવીને તાવડીમાંથી બનાવવામાં આવી છે જો તમે 3-4 અલગ અલગ છે એક અહીંયા છે એક અહીંયા છે ને એક અહીંયા છે પણ ગવર્મેન્ટ ખર્ચો સારો કરે હું કહું બહુ જોરદાર ખર્ચો કરે મસ્ત મજાનું બનાવ્યું ફેમિલી આધુનિક મેળો થઈ ગયો છે. હા સાંસ્કૃતિક મેળો હતો અને પ્રાચીન મેળો હતો ને એ બધું બદલાઈ ગયો ને આધુનિક મેળો થઈ ગયો. આધુનિક અત્યારે મેળામાં એન્ટર થઈ ગયા છે ને ભાઈ અવાજ લગભગ ક્લિયર નહીં આવે કેમ કે એટલો બેકગ્રાઉન્ડ નોઈસ આવે ને ભાઈ બધી પર સાઉન્ડ ચાલુ છે ને સાઉન્ડ ચાલુ છે ને તો ભાઈ મેળાની મજા જો ભાઈ આમે ચકડોળ છે અને ભાઈ આ તમે જો યાર આ માહોલ જો યાર આ મેળાની મજા જો યાર આ સામે તો મોતનો કૂવો છે ફેમિલી આ નાના બાળકો માટે અને ભાઈ હવે અહીંયા છે ને હું ને નિલેશભાઈ કે એકાદી રાઈડમાં જાય કેમ કે રાઈડમાં જવામાં તો બહુ બીક લાગે પણ વધારે મજા કરીશું ને ગાડી ઉલટી થવા મળે આમે વધારે મજા કરીશું ને તો બે જોશના નારાજ થઈ જાય વિડીયો જોઈને એ વિડીયો જોઈને એના એને ભાઈ લઈ આવ્યા નથી ને એ માટે પણ જાય અંદર હું ભાઈ નાનો હતો ને મેં આવી બહુ મોજ કરી આ બધી મજા નાના નાના કેવા મજા કરે હાડો એ બહુ મિસ કરે હે એક નાનું બાળપણ છે એ તો હાડું પછી હોઈ જાય પછી તો આપણે આવે નહીં પછી આવે જ નહીં ફેમિલી આ આવે પછી ગઠપણ આવે આ જે મજા અત્યારે છે ને જિંદગીની અંદર ભાઈ આ મજા છે જો ભૂલકા કેવી મજા લઈ આમાં કેવી મજા લઈ આમાં ઠેકડાય આ છે ને ફેમિલી
આમાં છે ને નિલેશભાઈ મેં સોમનાથ મેળાની અંદર સામે હવાનું ભર્યું બહુ ઠેકડા માર્યા બહુ મજા કરી ફેમિલી પૈસે રાધેશ્યામના ગોલા છે તીવરે આમાં ઓરિજિનલ રાધેશ્યામ કયું હોય છે આ બધું આ રમાડવા જ ધંધા છે. ફેમિલી જો ભાઈ અને અમે ફેમિલી ભાઈ તમે મંડામાં મેળકમાં ગમે જાય જાવ ગોલા ન ખાતા તો આપણો મેળો કે રમાડવા જ ધંધા છે આ બધા. બાકી કોઈનું નામ નથી. પણ માણસો ખાય નહીં બાને બીજું ને મજા કરે 50 રૂપિયામાં શેમવાળા ન હોય ત્યાં સુધી પછી મેળો અધૂરો જ કહેવાય. એટલે હું નિલેશભાઈ આટા મારતા હતા ને ભાઈ કે અમે પહોંચી ગયા છે ભાઈ હસ્તકલા આટમાં અહીંયાથી ભાઈ ને ઘણા ખરા લોકો બહારથી છે ને ભાઈ અહીંયા વેચવા માટે આવ્યા છે ને તો એના નામ અહીંયા લખ્યા છે ઘણા ખરા તમે વાંચી લેજો તમારી રીતે અને હવે અંદર જાય કેમ કે મારે નિલેશભાઈથી રહેવાતું નથી અંદર હું હોય ચાલો જલ્દી જોઈ આવીએ ચાલો જાય હવે. તો ફેમિલી હસ્તમેળામાં આપણે એન્ટ્રી લઈ લીધી છે ને ભગવાન જો ભાઈ અહીંયા ઝૂલે છે બાકી આને હસ્તઆર્ટ કહેવામાં આવે તમે જો નાળીના રૂસામાંથી બધી વસ્તુ બનાવવામાં આવી આને ખરેખર કલા આર્ટ કહેવામાં આવે આને જ આર્ટ કહેવામાં આવે શું કહો નિલેશભાઈ કેવું મસ્ત બધું બને મસ્ત બધું બનાવેલું છે. હવે આટલું હસ્તઆર્ટ જેટલું પડશે ને ભાઈ બધા લોકો આસામથી આવ્યા છે ઉપર આસામનું આવું કાપડ અત્યારે છે માયાભાઈનો પ્રોગ્રામ ચાલે છે માયાભાઈ આવ્યા અને અત્યારે ડૂમભાઈ ફૂલ એસી છે ને માણસો જો ભાઈ અને લાઈવ ચાલે છે અને ઘણા ખરા માણસો જો ભાઈ બે જોવા આવ્યા છે પણ આપણે ભાઈ અંદર તો જવા ન દે કેમ કે પોલીસ એટલી છે ને આગળ બહુ વીઆઈપી લોકો બેઠા છે એટલે હવે આપણે એન્જોય કરીએ તો અહીંયાથી આપણે જઈએ બહાર આજનો મેળો આપણે અહીં પૂરો કરવાનો છે ભાઈ માધવપુરનો કેમ કે રાતના અત્યારે છે ને ભાઈ 10 વાગી ગયા છે ને જો અહીંયા ભાઈ મુલાકાત બદલ આભાર બરાબર એ લોકોએ હવે કહી દીધું છે ને બાકી ભાઈ બહુ મજા આવી મને તો બહુ મજા આવી તમને મજા આવી કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી અને ફૂલ એન્જોય ને ફૂલ મજા કરીને હવે મને નિલેશભાઈને લાગી છે ભૂખ તો ક્યાંક જમવાનું ગોતવું પડશે એટલે તમને બીજી એક વાત કરી દઉં ભાઈ કે નિલેશભાઈ પણ મારા પરમ મિત્ર છે ને એમની પણ યુટ્યુબની અંદર ચેનલ છે ને ભાઈ બહુ મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે ફેમિલી અને એના ઘરના ફેમિલીના પણ હોય છે અને બહાર ગમે અહીંયા ટ્રાવેલિંગમાં આવું આજુબાજુમાં કાંઈ પણ મંડા મેળપ હોય તો અમે જાય જ છે ભાઈ અમે હમણાં તો ભાઈ જુનાગઢમાં ગયા હતા ને ફૂલ મોજ ને ફૂલ હા ફૂલ ધમાલ કરી હતી નિલેશભાઈ તમારી ચેનલનું નામ એકવાર આપણે બધા સબસ્ક્રાઈબરને કરી દો એટલે વિઝિટ કરવાનું ભૂલતા નહીં હું બાયોની અંદર લિંક પણ આપી દઈ આપણી ચેનલનું નામ છે નિલેશભાઈ નિલેશ ગરજા A to Z. બરાબર ફેમિલી હું બાયોની અંદર લિંક આપી દઈ પ્લીઝ સપોર્ટ કરજો એકવાર જાજો આટો મારજો જોજો વ્લોગ જોવાની મજા આવશે ફેમિલી સપોર્ટ કરો ખાલી સપોર્ટ કરો એટલે હા આવા નવા વિડીયો બનાવતા રહીએ. હા મેડમ રખડું ને જો મારા નક્ષ માટે કાંઈ ન લાવતો ઘેર જાવ ને એટલે ભાઈ ભટા સુધી ભૂલી જાય જોશના પછી કોઈ વાતે સમજે નહીં રમુકડું મારે લઈ જવાનું હતું એ માટે થઈને ભાઈ એક તો મેં આ લીધું છે અને બીજા ભાઈ ટ્રેક્ટર પડ્યા હતા નિલેશભાઈ મને એમ કે થાર લેતા જાય નક્ષ માટે આ ડ્રીમ છે આપણું. હા પણ હજી છે ને ભાઈ અમારા નક્ષભાઈને વાર છે એટલે એને બેટરી વાળી 4 વ્હીલ લઈ જવાની છે પણ હજી જોન ડિયર લઈ લીધું જોન ડિયર. અટાણે જોન ડિયર નવું છોડાવી લીધું છે અને બીજો બર્થડે આવે ને ત્યારે આવી કંઈક 4 વ્હીલ લઈ લઉં કેમ કે મારા પપ્પા કહેતા હતા કે નક્ષને લઈ જ દેવાનું છે ને અત્યારે આ ભાઈએ જોન ડિયર બાંધી દીધું પેલી ક્યારના ભાઈ પહોંચી ગયા હતા ગળું ને ગળું ભાઈ આવ્યા પછી બહુ ભૂખ લાગી હતી મને નિલેશભાઈને પહોંચવામાં 11 વાગી ગયા અને પછી જમવા બેસી ગયા કે ભૂખ બહુ લાગી હતી શું કહું જોરદાર ભૂખ લાગ્યો ભાઈ. હવે આવી ગયું ચાલુ કરી દે હું કરી જ દેવાનું હોય ને આમાં થોડી વાર જોવાની. ફાઇનલી ફેમિલી જમી લીધું છે ભાઈ અત્યારે ગળું આવીને જમ્યા ભાઈ ભૂખ એટલી લાગી હતી અમને બેને ગમે ભાઈ બપોર સવારે જમીન નીકળ્યા બપોર દીના ભૂખ્યા હતા આખો દી મેળામાં રેખડા ને કે વાત જાવ છે નિલેશભાઈ થાક્યા એવા ભૂખ એવી લાગી. હા ભાઈ થાકી ભાઈ એટલે જો હાલી હાલીને થાકી ભાઈ એટલે ગયા પછી અહીં આવીને છે ને ભાઈ વાતું જ ન કરી પેલા તમે બે છે ને દબાવી જ દીધું અત્યારે ઘરે મેં વાગી ગયા છે એટલે 12 વાગી ગયા ઘરે જોઈ લઈએ લગભગ ફેમિલી 12 વાગી ગયા છે ને ભાઈ હવે છે ને નિલેશભાઈને જવાનું 11:56 થઈ. નિલેશભાઈને જવાનું છે નોકરીએ મારે હવે નોકરીએ જવાનું છે એટલે અઠાણે હું ઘરે જઈને હોઈ જાઉં નિલેશભાઈને તો 4-5 વાગ્યા સુધી અહીંયા ઘણું જ નોકરી છે અત્યારે નિલેશભાઈને તો નોકરીમાં જવાનું રહેશે બાકી આજનું વ્લોગ કરી દઈએ છીએ હવે એન્ડ બરાબર નિલેશભાઈ હા બાકી બધાને તમને બધાને તો મજા જ આવી છે ફેમિલી તો એક નવો લોક સાથે મળીશું ત્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખજો ફેમિલી બાકી જય દ્વારકાધીશ જય મુરલીધર બાય બાય.